તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને કંઈક આ પ્રકારનું ગુજરાતી સોંગ પોસ્ટર તેમજ ઇન્સ્ટાગ્રામ સાઇઝમાં જે પોસ્ટર હોય છે તે બંને પ્રકારના પોસ્ટર બનાવવા શીખવાડીશ, જે હશે તે આવી સેમ ડિઝાઇનમાં. બરાબર, તો વિડીયો પર લાસ્ટ સુધી બનાવી લેજો. કઈ રીતના બને છે બરાબર એ સંપૂર્ણ રીતે સમજાવીશ અને આની PLP ફાઇલ પણ તમને આપીશ. બરાબર, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો આપણે હવે આ પોસ્ટર ડિઝાઇન શરૂ કરીએ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ અને આજના નવા પોસ્ટર ડિઝાઇન વિડીયોની અંદર. તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જોરદાર ગુજરાતી સોંગ માટેના બે પોસ્ટર બનાવતા શીખવાડીશ, એક યુટ્યુબ થંબનેલ સાઇઝ અને બીજું કે ઇન્સ્ટાગ્રામ સાઇઝમાં. બરાબર, તો વિડીયો પર લાસ્ટ સુધી બના રહેજો. અને આપણી આ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો એક ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો. બરાબર, અને જે PLP ફાઇલ છે એ તમને મારી ટેલિગ્રામ ચેનલ પર મળશે, બંને પોસ્ટરની PLP ફાઇલ. બરાબર, તો જોઈન થઈ જજો, અથવા તો આપણી વોટ્સઅપ ગ્રુપનું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એમાં જોઈન થઈ જજો. ત્યાં પણ તમને આ PLP ફાઇલ મળી જશે. અને PLP ફાઇલમાં પાસવર્ડ છે બરાબર, એ 4 અંકનો તમને વોઇસમાં હું ગમે ત્યારે બોલી શકું છું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો એટલે તમને સંપૂર્ણ પાસવર્ડ મળી જશે. બરાબર, વોઇસમાં પાસવર્ડ છે એટલે સ્કીપ કર્યા વગર જોજો. બરાબર, તો ચાલો આપણે વધારે ટાઈમ નહીં બગાડીશું અને જે ડિઝાઇન છે એની તરફ આગળ વધીશું. સૌપ્રથમ પિક્સલ લેબ નામની એપ્લિકેશન એકવાર તમારે ડાઉનલોડ કરી લેવાની. ન હોય તો પ્રો વર્ઝન મારી ટેલિગ્રામ ચેનલ પર છે. બરાબર, એકવાર સર્ચ કરશો એટલે ત્યાં તમને ઉપલબ્ધ થઈ જશે, ડાઉનલોડ કરી લેજો. બરાબર, ત્યાં કેન્સલ પર ક્લિક કરી અહીંયા ડિલીટવાળા ઓપ્શન પર ક્લિક કરી ઓકે પર ક્લિક કરવાનું છે. હવે અહીંયા 3 ડોટ એટલે કે 3 ટપકાનો ઓપ્શન દેખાતું છે, તેના પર ક્લિક કરી અહીંયા ઓપન .plp ફાઇલનો એક ઓપ્શન દેખાય છે છેલ્લેથી ત્રીજા નંબરનું, તો તેના પર એકવાર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે ગુજરાતી પોસ્ટર સોંગ 2026 અને એક બીજું ઇન્સ્ટાગ્રામ સાઇઝમાં મળશે. એમાં મેં ટાઇટલનું નામ આપ્યું છે આડ હું હોળી વાતો કરીને સોંગનું ટાઇટલ છે. તો બંને PLP ફાઇલ તમને મળશે. સૌપ્રથમ હું જે યુટ્યુબ થંબનેલ સાઇઝ છે એની પર ક્લિક કરીશ અને ઓકે પર ક્લિક કરીશું. બરાબર, કન્ફર્મેશનનું ઓપ્શન આવશે, ઓકે પર ક્લિક. તો અહીંયાથી લેયર પર ક્લિક કરીશ અને જે બેકગ્રાઉન્ડ છે અનહાઇડ કરીશું. બેકગ્રાઉન્ડ બધા તમને જો પ્રીમિયમ જોતા હોય તો આપણને મેસેજ કરજો, પૈસાથી આપીશું. અને ફ્રી જોતા હોય તો આપણી ચેનલ પર વિડીયો અવેલેબલ છે, જોઈ શકો છો. વિડીયો જોઈને ડાઉનલોડ કરજો એટલે તમારા મનપસંદ બેકગ્રાઉન્ડ મળી જશે. હવે અહીંયાથી સૌપ્રથમ ફોટાને બધા અનહાઇડ કરું છું. વિડીયોમાં આગળ વધતા પહેલાં પાસવર્ડના પહેલા અંક છે 35. બરાબર, નોટ કરી લેજો. અહીંયાથી લોગો, નામ, ત્યારબાદ ટાઇટલને અનહાઇડ કરું છું. બરાબર, તો બધું અનહાઇડ કરું છું. હવે બહાર નીકળીશું અહીંયાથી. હવે તમે જોઈ શકો છો અંદર બે લાઇટ છે. જો તમારે લાઇટ રાખવી હોય તો કલર ચેન્જ કરવો હોય તો અહીંયાથી બ્લોક ખોલી નાખવાના છે અને કોઈ પણ એક લાઇટ PNG પર ક્લિક કરવાનું છે. બરાબર, અને અહીંયાથી સ્ક્રોલ કરી વચ્ચે ત્રીજા નંબર પર સ્ક્રોલ કરી અહીંયાથી કલર ફિલ્ટર પર ક્લિક કરી અને સિચ્યુએશનને તમે અહીંયા યુ ઓપ્શન છે એને ક્લિક કરશો એટલે તમારે જેવું રાખવું હશે એવું અહીંયા કલર રહેશે. બરાબર, અથવા ના રાખવું હોય તો અહીંયાથી તમારે બંનેને આંખ દોરેલી છે તેના પર ક્લિક કરશો એટલે બંને અનહાઇડ થઈ જશે. બરાબર, એટલે કંઈક આ રીતનું સારું એવું પોસ્ટર લાગશે. તો હવે આપણે યુટ્યુબ થંબનેલનું તો પોસ્ટર બની ગયું છે. હવે ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટેની પોસ્ટ હોય છે જે સોંગની, એ બનાવીશું. તો ફરી માય પ્રોજેક્ટનું ઓપ્શન દેખાય, એકવાર તેના પર ક્લિક કરી શકો. તો અહીંયા 3 ડોટ પર ક્લિક કરી અહીંયા ઓપન .plp ફાઇલનો ઓપ્શન છે તેના પર ક્લિક કરીશું. બરાબર, અને અહીંયા ઇન્સ્ટાગ્રામ સાઇઝનું પોસ્ટર છે તેના પર ક્લિક કરી અહીંયા ઓકે પર એકવાર કન્ફર્મેશનનો ઓપ્શન આવે તો ઓકે પર ક્લિક કરવાનું છે. તો સૌપ્રથમ મેં જે હતી આપણે કહેવાનો મતલબ કે ઇન્સ્ટાગ્રામની સાઇઝ એ લીધી છે. સાઇઝ માટે અહીંયા 3 ડોટ પર ક્લિક કરીશું, ઇમેજ સાઇઝ પર ક્લિક કરી અને અહીંયા તમે સાઇઝ જોઈ શકો છો 1280 x 1280નો રેશિયો લીધો છે 1.1 જેમનો. બરાબર, ઓકે પર ક્લિક કરીશું અને અહીંયાથી તમારે લેયરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરવાનું છે. અને બે બેકગ્રાઉન્ડ મેં આપીશ PLP ફાઇલમાં, તમને જે પણ યોગ્ય લાગે તમે રાખી શકો છો, અથવા તમે જે થંબનેલમાં જે હતું એ પણ તમે રાખી શકો છો. અહીંયાથી ફોટો માતાજીનો અનહાઇડ કરીશું. ત્યારબાદ ભુવાજી સિંગરનો જે પણ તમારે ફોટો એડ કરવાના હોય એ અહીંયાથી એડ કરી શકો છો. આમાં મેં લાઇટ PNG એડ કરી છે. બરાબર, તમારે મનપસંદ તમે કલર યુઝ લાઇટ PNG ના કરી શકો છો. બરાબર, આપણે અહીંયાથી બધી ડિટેલ અનહાઇડ કરતા જઈશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં પાસવર્ડનો જે ત્રીજા નંબરનો અંક છે બરાબર, તે છે 6. બરાબર, નોટ કરતા રહેજો. અહીંયાથી બધી ડિટેલ અનહાઇડ કરું છું, જોઈ શકો છો બધે. બરાબર, આ રીતના. અને આની અંદર પણ લાઇટ PNG કલર ચેન્જ કરવા માટે લાઇટ પર ક્લિક કરી અહીંયા સ્ક્રોલ કરી અહીંયાથી ફિલ્ટર પર ક્લિક કરીને યુવાળો ભાગ છે એને તમે આગા પાછો કરશો આ રીતનો, એટલે અહીંયાથી પોસ્ટર જેવું રાખવું છે એ રીતનું રહેશે. બરાબર, તો આ રીતના તમે
પોસ્ટર બનાવી શકો છો. જે ટોટલ મેં બંને PLP ફાઇલો તમને ટેલિગ્રામ અથવા મારી વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, બરાબર. એટલે જલ્દીથી જોઈન થઈ જજો અને કેવા પોસ્ટર લાગ્યા એ પણ કોમેન્ટ કરજો અને જરૂરથી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણી ચેનલ પર ગુજરાતી પોસ્ટર ડિઝાઇનના વિડીયો મૂકવામાં આવે છે અને તમને કંઈક શીખવા મળશે. એટલા માટે જોડાયેલા રહેજો આપણી ચેનલ પર. સારું મોટિવેશન માટે એક સારી એવી કોમેન્ટ કરજો, બરાબર. તો કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરતા જજો. અને આપણે પાસવર્ડનો જે છેલ્લો અંક છે તે છે 8, એટલે કે તમને ટોટલી 4 અંક મળી ગયા હશે, બરાબર. તો મોજ કરો હવે, બરાબર. આપણે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. મળીશું નવા વિડીયોમાં. જય માતાજી, જય ભારત.